સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર નંબર 3 આજનો ટોપિક છે પ્રવેગ. પહેલો ટોપિક હતો સ્થાન, ત્યારબાદ સ્થાનાંતર, ત્યાર પછી વેગ અને હવે આવે છે પ્રવેગ. તો પ્રવેગ જે ટોપિક છે એ બહુ જ સરળ છે સમજવામાં. જો તમે વેગ સમજતા હશો તો પ્રવેગ સમજવામાં લગભગ કોઈ જ તકલીફ નથી પડવાની. એના માટે આપણે પ્રવેગની અલગ અલગ વ્યાખ્યાઓ લઈએ છીએ. પહેલી વ્યાખ્યા જોઈએ તો પહેલી વ્યાખ્યા શું કહે છે? તો કે વેગમાં થતા ફેરફાર ના સમય દરને પ્રવેગ કહે છે. વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. બીજી વ્યાખ્યા જોઈએ. બીજી વ્યાખ્યા શું કહે છે? તો કે વેગના ફેરફાર અને તે માટેના સમયગાળાના ગુણોત્તરને પણ પ્રવેગ કહે છે. ઓકે, વેગમાં થતા ફેરફાર અને તે માટેના સમયગાળાના ગુણોત્તરને શું કહે છે? પ્રવેગ કહે છે. અને ત્રીજી વ્યાખ્યા બહુ સરળ છે. એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. એકમ સમયમાં થતા વેગના ફેરફારને પ્રવેગ કહે છે. આપણે ચર્ચા કરીએ એક અગત્યની નોંધ સાથે, એ ધ્યાનથી જોજો કે પ્રવેગ માટે વેગનો ફેરફાર જરૂરી છે. પ્રવેગ માટે વેગનો ફેરફાર જરૂરી છે. જો વેગનો ફેરફાર નથી તો વેગ અચળ કહેવાય. અચળ વેગ માટે પ્રવેગ શું મળે? 0. કેમ? કારણ કે ત્રણેય વ્યાખ્યામાં કોમન છે. વેગમાં થતો ફેરફાર, વેગના ફેરફાર, વેગમાં થતા ફેરફાર. જો ફેરફાર નથી તો પ્રવેગ નથી. પ્રવેગને ઇંગ્લિશમાં શું કહેવાય? તો પ્રવેગને ઇંગ્લિશમાં કહેવાય છે એક્સલરેશન. અને એના પરથી શબ્દ આવે છે એક્સલરેટર, જેને આપણે ગુજરાતીમાં પ્રવેગક કહીએ છીએ. એક્સલરેટર ક્યાં જોવા મળે છે? ચલો કહો તો. એક્સલરેટર જોવા મળે છે બાઇક, કાર, પર્ટિક્યુલર વાહનોમાં. વાહનોમાં જે એક્સલરેટર હોય છે, એક્સલરેટર એનું કામ શું છે? તો એક્સલરેટરનું જે કાર્ય છે તે છે વેગ નો ફેરફાર કરે. શું કરે છે? વેગનો ફેરફાર કરે છે, વેગને વધારે છે. વેગને વધારે છે. આગળ જોઈએ તો વ્યાખ્યા પરથી આપણે જો એક સૂત્ર તારવવાની, એવી પ્રવેગનું સૂત્ર કેવી રીતે આવશે, તો એના માટે આપણી પાસે નો ફેરફાર હોવો જરૂરી છે. તો લખીએ કે જો
કોઈ વાહન t1 સમયે વેગ v1 ધરાવે છે અને t2 સમયે વેગ v2 ધરાવે છે. t1 સમયે વેગ v1 ધરાવે છે અને t2 સમયે વેગ v2 ધરાવે છે. તો વેગમાં ફેરફાર થયો તો પ્રવેગ બરાબર વેગનો ફેરફાર ભાગ્યા તે ફેરફાર માટે લાગતો સમયગાળો. પ્રવેગ એટલે વેગનો ફેરફાર. વેગનો ફેરફાર કેવી રીતે ગણતરીમાં લેશો? તો કે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. એવી જ રીતે સમયમાં અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. અંતિમ વેગ કેટલો? v2. પ્રારંભિક વેગ કેટલો? v1. અંતિમ સમય કેટલો? t2. પ્રારંભિક સમય કેટલો? t1. તો આના પરથી મળે સરેરાશ પ્રવેગ. કયો મળે છે? સરેરાશ પ્રવેગ, જેને આપણે a બાર પણ લખીએ છીએ, ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા v છેદમાં ડેલ્ટા t. આ થાય છે પ્રવેગનું સમીકરણ. ઓકે, હવે આની વાત કરીએ કે ભાઈ આના પરથી આપણે એકમ બનાવીએ. એકમ શું છે? મીટર પર સેકન્ડ અને સમયનો બીજો સેકન્ડ એટલે કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ હોય, નાનો હોય, તત્કાલીન જે વેગ આપણે જોયું હતું, તત્કાલીન વેગમાં જે આપણે ભણ્યા હતા એનો ઉપયોગ કરીએ. કે સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ હોય તો તત્કાલીન વેગ ના જોયો હોય તો પ્લીઝ આ વિડિયો જોઈ લો. કે જો સમયગાળો ખૂબ જ નાનો હોય તો શું થાય? ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 બને. શું બને છે? ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે કે 0 ની ખૂબ જ નજીક, પણ એ 0 કહેવાતો નથી. તો આપણે સમીકરણની બંને બાજુ શું લખીએ છીએ? LIM લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. LIM લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લખીએ છીએ. જેમાં આપણે એક બાજુ સરેરાશ a તો બીજી બાજુ ડેલ્ટા v બાય ડેલ્ટા t લઈએ છીએ. જ્યારે પણ આપણે લિમિટ લખીએ છીએ ત્યારે જે ડેલ્ટા છે એટલે કે જે તફાવત છે તે તફાવત વિકલનમાં પરિણમે છે. શેમાં પરિણમે છે? વિકલનમાં પરિણમે છે. તો a બરાબર dv છેદમાં dt મળે છે. શું મળે છે? a બરાબર dv છેદમાં dt મળે છે. a is equals to dv by dt. હવે આપણે જોઈએ કે એક્ઝેક્ટલી પ્રવેગમાં હોય શું. જો તમારા વેગમાં વધારો નોંધાય છે એટલે કે પ્રારંભમાં વેગ ઓછો છે, અંતિમ વેગ વધારે છે, v2 v1, અથવા તો એવું કરો v2 ગ્રેટર ધેન v1 તો v2 v1 જેનું મૂલ્ય કેવું આવે છે? ગ્રેટર ધેન 0. એટલે કે આ જે છે તે શું છે? ધન. માટે જે પ્રવેગ છે તે પ્રવેગ કેવો મળે છે? ધન મળે છે. કેવો મળે છે? ધન. કેમ? સમયગાળો હંમેશા ધન જ હોય. v2 v1, જો v2 ની કિંમત વધારે છે, v1 ની ઓછી છે તો ધન મળે છે, જે વેગમાં વધારો કરે છે. જો વેગમાં ઘટાડો થાય
તો v2 અને v1 માં v2 ની કિંમત જે છે તે v1 કરતા નાની છે, માટે v2 v1 0 લેસ ધેન 0 નો મતલબ થાય છે કે તે ઋણ બને છે, a એટલે કે પ્રવેગ જે છે તે ઋણ બને છે અને પ્રવેગના ઋણ મૂલ્યને આપણે પ્રતિપ્રવેગ કહીએ છીએ। શું કહીએ છીએ? પ્રતિપ્રવેગ કહીએ છીએ। સામાન્ય રીતે પ્રતિપ્રવેગ ફેલાવાનું કાર્ય બ્રેક કરે છે। વેગમાં ઘટાડો કોણ નોંધે છે? બ્રેક અથવા તો ઘર્ષણ બળ। આ બંનેમાંથી એક જવાબદાર બને છે કે તમારા પદાર્થની ગતિમાં ઘટાડો નોંધે। પદાર્થની ગતિમાં શું નોંધે છે? ઘટાડો નોંધે છે। કોણ? બ્રેક અને ઘર્ષણ બળ, જેના કારણે આપણે પ્રતિપ્રવેગ મળે છે। પ્રતિપ્રવેગ એટલે કે વેગનો જે ફેરફાર છે તે નેગેટિવ આવવો જોઈએ। ઓકે, હવે જે પ્રવેગનું આ મૂલ્ય છે a dv/dv તેને તત્કાલીન પ્રવેગ કહે છે। કયો કહે છે? તત્કાલીન પ્રવેગ કહે છે। જ્યારે આને શું કહે છે? સરેરાશ પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે। તો આ છે તમારા પ્રવેગની અંદરના બહુ બેઝિક ફંડામેન્ટલ્સ, બહુ થિયરી પ્રવેગની કોઈ એટલી ખાસ છે નહીં, બરાબર। આ છે જે વેગની હતી કે સ્થાનાંતરમાં થતા ફેરફારને થતો સ્થાનાંતરને, સ્થાનમાં થતા ફેરફારને આપણે વેગ કહીએ છીએ। સ્થાન કાઢો, વેગ નાખો એટલે પ્રવેગ મળશે। ફરક એટલો છે કે અહીંયા આપણને એક આ કિસ્સો મળે છે કે વેગમાં ઘટાડો પણ નોંધાઈ શકે છે, જે દર્શાવે છે કે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે, કાં તો ઘર્ષણ બળ લાગે છે, કાં તો તમે એને બ્રેક મારી છે તો તમને મળે છે। ઓકે, લખી લો ચલો ફટાફટ। ચલો હવે આપણે આગળ જઈએ કે જ્યારે આપણી પાસે પ્રવેગ હોય છે ત્યારે પ્રવેગ a એટલે કે dv/dt લખીએ છીએ, જેનો મતલબ થાય છે કે v0 શું થાય છે? v0 જ્યારે શેની રીતે વંચાય છે? તો એવું કહેવાય છે કે વેગ નું સમયની સાપેક્ષે વિકલન કરતા પ્રવેગ મળે છે। વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા પ્રવેગ મળે છે, પણ વેગ પોતે પણ કોકના વિકલનથી જ બનેલું છે। વેગ એટલે કે dx/dt, જેને લખાય છે d2x/dt²। કેમ આવું થયું? તો d/dt શું દર્શાવે છે? વિકલન દર્શાવે છે। શું દર્શાવે છે? વિકલન। એવી જ રીતે કૌંસમાં પણ d/dt છે, એટલે આ એક વાર વિકલન દર્શાવે અને આ બીજી વાર, એટલે ટોટલ કેટલી વાર વિકલન થયું? બે વાર। તો d2x/dt² બે વાર વિકલન થાય। ઘણા બધા એવું વિચારતા હશે કે આ ખોટું છે, આવું આવવું જોઈએ। ઓકે, તો એમના મતે જો હું sin θ નો સ્ક્વેર લખું તો કેવી રીતે લખીએ છીએ આપણે? sin સ્ક્વેર θ, પણ એમના મતે આવું લખવું પડે, બધાનો સ્ક્વેર। કેમ? કારણ કે જો તમે sin માં s, i અને n ત્રણ અલગ અલગ માનતા હો તો અલગ અલગ વર્ગ આપવો પડે, જો નથી માનતા તો એક જ વર્ગ આપવાનો છે। એવી જ રીતે d/dt કોઈ d અને t ગુણાકારમાં નથી, એ અલગ નથી। એ શું દર્શાવે છે? સમયની સાપેક્ષે વિકલન, જેની સાપેક્ષે વિકલન કરવાનું છે તે દર્શાવે છે। આ આખે આખો એક જ ઓપરેટર થાય,
જેમ sin આખો એક જ થાય એવી રીતે આ આખો એક જ થાય, એટલા માટે આપણે એને સ્ક્વેર આપ્યું છે ચેક કરો, ઉપરનો સ્ક્વેર નીચેનો સ્ક્વેર, જે દર્શાવે છે બે વાર વિકલન કરવાનું છે. શું દર્શાવે છે? બે વાર વિકલન કરવાનું છે. કોનું કરવાનું છે? x નું કરવાનું છે. કોનું કરવાનું છે? x નું વિકલન કરવાનું છે બે વાર. હવે જોઈએ આગળ છે કે d2x by dt2 is equals to 2 કેમ? તો કે x નું બે વાર વિકલન કરો કે સ્થાન અથવા તો સ્થાનાંતર જે પણ આપ્યું છે બે વાર વિકલન કરતા પ્રવેગ મળે છે. બે વાર વિકલન કરતા શું મળે છે? પ્રવેગ મળે છે. હવે આપણે આગળ જઈએ. જો પ્રારંભિક વેગ v1 બરાબર 0, જો અંતિમ વેગ v2 બરાબર v હોય તો પ્રવેગ a બરાબર v2 v1 t2 t, v2 તરીકે v, v1 તરીકે 0, t2 તરીકે t, t1 તરીકે 0, v pi t આ પણ લેવાય છે. પણ આમાં શરત એક જ છે કે પ્રારંભિક વેગ 0 હોવો જોઈએ. હવે જો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ સમાન હોય v1 બરાબર v2, જેને આપણે શું કહીએ છીએ? અચળ વેગથી થતી ગતિ. કેવી ગતિ કહીએ છીએ? અચળ વેગથી થતી ગતિ કે v1 બરાબર v2 છે. તો આવા સમયે v2 v1 છેદમાં t2 t1 આ બંને સરખા હોવાથી જવાબ શું આવે છે? 0. એટલે કે પ્રવેગ શૂન્ય થાય છે. તો પ્રવેગ શૂન્ય ક્યારે બને છે? જ્યારે અચળ વેગથી ગતિ થતી હોય ત્યારે. તમે એક્સેલરેટર એકવાર ફિક્સ કરી દીધું એટલે તમારો સ્પીડોમીટર એક્ઝેક્ટલી 40 કે 45 કે 50 જે તમે નક્કી કર્યો છે, ધારો કે 40 થાય છે, ધારો કે 40 થાય છે, 40 ઉપર છે, એ ત્યાંથી હટશે જ નહીં. પ્રવેગ શૂન્ય, વેગ અચળ 40 મીટર પર સેકન્ડ કે 40 કિલોમીટર પર આવર ની ઝડપથી જ કન્ટિન્યુઅસલી ચાલતો રહેશે. ક્લિયર? તો આ છે આપણું ટોટલી આખો પ્રવેગનો કન્સેપ્ટ. કેવી રીતે આવે, શૂન્ય ક્યારે આવે, v by t પણ ઘણા લોકો લખતા હોય છે, તો કેવી રીતે લખીએ છીએ એ આના પરથી લખીએ છીએ. ઓકે, તો ચલો ફટાફટ આપણે લખીએ. હવે આપણે એક ન્યુમેરિકલ જોઈએ. જો કોઈ કણનો વેગ v બરાબર સમીકરણ v બરાબર 3d² - 2t + 5 અનુસાર બદલાય તો t બરાબર 2 થી t બરાબર 4 સેકન્ડ ના ગાળામાં સરેરાશ પ્રવેગ શોધો તથા t બરાબર 3 સેકન્ડ પર તત્કાલીન પ્રવેગ અથવા તો ખાલી પ્રવેગ શોધો. તત્કાલીન પ્રવેગ અથવા તો ખાલી પ્રવેગ શોધો. શું આપ્યું છે? બે સમય
અને એના પરથી આપણે સરેરાશ પ્રવેગ બે સમય માટે આપણી પાસે બે વેગના મૂલ્યો હોવા જરૂરી છે કેટલા બે વેગના મૂલ્યો હોવા જરૂરી છે કોઈ વાંધો નહીં આપણે લઈ લઈએ v બરાબર 3t² - 2t + 5 માં t1 બરાબર 2 સેકન્ડ લો 2 નો વર્ગ 2 + 5 2 નો વર્ગ 4 તરી 12 - 4 + 5 બરાબર 11 મીટર/સેકન્ડ સોરી 13 મીટર/સેકન્ડ એ જ રીતે t2 બરાબર 4 સેકન્ડ લો તો v2 4 નો વર્ગ 4 4 નો વર્ગ 16 તરી 48 4 દુ 8 + 5 બરાબર 45 મીટર/સેકન્ડ ઓકે હવે આપણે સરેરાશ પ્રવેગની વાત કરીએ તો થાય v2 - v1 છેદમાં t2 - t1 t2 - t1 4 - 2 v2 તરીકે 45 v1 તરીકે 13 45 - 13 32 ભાગ્યા 2 16 મીટર/સેકન્ડ સ્ક્વેર ત્યારબાદ નંબર 2 શું કહે છે કે 3 સેકન્ડ પર પ્રવેગ શોધો એક્ઝેક્ટલી આપણને એક જ સમય આપ્યો છે ને ત્યાં જ આપણને પ્રવેગ શોધવાનું કહે છે તો આપણે શું કરીશું તત્કાલીન પ્રવેગ શોધીશું એટલે કે વેગ v નું t ની સાપેક્ષે વિકલન કરીશું તો વેગ v બરાબર 3t² - 2t + 5 dv/dt 3 t² ઘાત આગળ આવે ઘાતમાં 1 નો ઘટાડો થાય 2t પ્લસ t ની એક ઘાત છે એક ઘાતનું વિકલન 1 થાય અચળ સંખ્યા t જ નથી 0 થાય 60 - 2 t બરાબર 3 સેકન્ડ 6 તરી 18 - 2 16 મીટર/સેકન્ડ ઓ બંને સરખા આયા તો 2 થી 4 સેકન્ડના સમયગાળાની અંદર જે પ્રવેગ હતો તે હતો 16 મીટર/સેકન્ડ² ને એક્ઝેક્ટ 3 સેકન્ડે જે પ્રવેગ આવ્યો તે પણ આપણને જવાબ મળ્યો છે 16 મીટર/સેકન્ડ². ઓકે આ છે આમાંની વિકલ્પ ચલો ફટાફટ લખી લો હવે આપણે આગળ જોઈએ એક બીજો ન્યુમેરિકલ શું કહે છે તો કે જો કોઈ કણ પોતાનું સ્થાન x બરાબર tq plus t² minus 3t plus 1 અનુસાર બદલે તો t બરાબર 1 સેકન્ડ પર કણનો વેગ અને પ્રવેગ શોધો કણનો વેગ અને પ્રવેગ શોધો તો આપણી પાસે આપ્યો છે x બરાબર tq plus t² minus 3t plus 1 હવે આપણે તેને સમયની સાપેક્ષે વિકલન આપીએ it's dx by dt d by dt tq plus t²
ટી સ્ક્વેર માઇનસ 3 પ્લસ 1 આને કહેવાય વેગ v 3t સ્ક્વેર t ક્યુબ નું 3t સ્ક્વેર નું 2t 3 t નું 1 અચળ સંખ્યા 0 t ની 1 ઘાત એટલે જવાબ 1 3t સ્ક્વેર પ્લસ 2t માઇનસ 3 t બરાબર 1 3 3 કેન્સલ 2 મીટર પર સેકન્ડ. હવે આપણી પાસે આ જે છે તે વેગનું સમીકરણ છે. વેગ v બરાબર 3t સ્ક્વેર પ્લસ 2t માઇનસ 3. પ્રવેગ શોધવા માટે વેગનું સમયની સાપેક્ષે આપણે શું કરીશું? વિકલન કરતા. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા dv by dt d by dt 3t square plus 2t minus 3 ત્રણ અચળ t square વિકલન 2t 2 t ની 1 ઘાત તો વિકલન 1 અચળ સંખ્યાનું 0 3 દુ 6t વત્તા 2 t બરાબર 1 6 ને 2 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ છે તમારો પ્રવેગ. આવા બી ક્વેશ્ચન આવી શકે છે કે x પરથી સીધો પ્રવેગ પર જવાનું થાય તો તમારે બે વાર વિકલન નોંધાવવું પડશે. બીજો એક જોઈએ. જો કોણ પોતાનું સ્થાન x બરાબર t ક્યુબ માઇનસ t સ્ક્વેર પ્લસ 5 અનુસાર બદલે છે. જો કણનો પ્રવેગ શૂન્ય બને તે સમયે તેનો વેગ અને તેનું સ્થાન શોધો. તેનો વેગ અને તેનું સ્થાન શોધો. x બરાબર t ક્યુબ માઇનસ t સ્ક્વેર પ્લસ 5 સમયની સાપેક્ષે વિકલન લખો. સમયની સાપેક્ષે વિકલન કરતા એક કામ કરો, આપણે અહીંયા જરા ફેરવીએ 4 અને 3 કરીએ તો એકદમ ઈઝી થઈ જશે. આ થોડો કોમ્પ્લેક્સ બનશે. 4 અને 3 કરીશું એટલે થોડો ડિફિકલ્ટ બનશે. તો dx by dt 4 આગળ 1 ઘટે, 3 આગળ 1 ઘટે અચળ સંખ્યાનું c જેને કહેવાય છે વેગ v 4t ક્યુબ માઇનસ 3t સ્ક્વેર નંબર 2 નંબર 1. હવે આનું સમયની સાપેક્ષે વિકલન કરો કારણ કે આપણે પ્રવેગ લાવવાનો છે. ઇટ્સ dv by dt 4 3 આગળ ઘાતમાં 1 નો ઘટાડો માઈનસ 3 2 આગળ ઘાતમાં 1 નો ઘટાડો તો થાય પ્રવેગ 1 4 તરી 12 t સ્ક્વેર માઈનસ 3 દુ 6t પ્રવેગ એ આપણે 0 લેવાનો છે 12t સ્ક્વેર માઈનસ 60 આગળ લઈ લો 12t સ્ક્વેર 1t કેન્સલ અથવા તો એક કામ કરો t કોમન લઈ લો 12t માઈનસ 6
જેનો મતલબ થાય t બરાબર 0 અથવા 20 - 6 બરાબર 0, t બરાબર 0 અથવા 20 બરાબર 6, t બરાબર 6/12 1/2 સેકન્ડ. તો અહીંયા આપણી પાસે જે સમય મળ્યા તે બે મળ્યા. કેટલા મળ્યા? t બરાબર 0 મળ્યા અને t બરાબર 1/2 મળ્યા. મેં એટલા માટે t4 અને t3 કર્યા કે થોડો ડિફિકલ્ટ બને, બે અલગ અલગ બને. તો આ વખતે આપણી પાસે બે વખત એક તો t બરાબર 0 લેવું પડશે, ત્યારે સ્થાન લઈએ x બરાબર t ના સ્થાને 0 મૂકો, આ 0 પ્લસ 5 મીટર. અને વેગ v ની વાત કરીએ, આ 0 આ પણ 0, વેગ v કેટલો મળશે? આપણને 0 મળશે. એવી જ રીતે આપણે t બરાબર 1/2 લઈએ તો આપણને x મળશે 1/2 ની 4 ઘાત માઈનસ 1/2 ની 3 ઘાત વત્તા 5, 1/16 માઈનસ 1/8 પ્લસ 5. 16 લસા લઈ લો. 1 ઓછા 2 16 પંચાને 80, 79/16 મીટર. 79/16 મીટર, અરાઉન્ડ 4.9 સમથિંગ, 4.9596 સમથિંગ આવશે આન્સર. ઓકે, એવી જ રીતે આપણે વેગની વાત કરીએ, 4 1/t³ minus 3 1/2 square, 4 8 3 2 નો વર્ગ 4, 8 લસા તો 4 અહીંયા, 8 અહીંયા ગુણાય તો થાય 4 દુ 8 એટલે 3 દુ 6, 2/8 minus 1/4 મીટર પર સેકન્ડ. તો તમારો વેગ અહીંયા કેવો મળશે? તમને નેગેટિવ મળશે, માઈનસ 1/4 મીટર પર સેકન્ડ. જ્યારે અંતર જે છે તે પોઝિટિવ 79/16 મીટર અંતર મળે છે. તો આ અંતરે તમારો પ્રવેગ શૂન્ય થશે. એક વખત જ્યારે 5 મીટર હશે ત્યારે 0 થશે, બીજી વખત 79/16 મીટર પર એ 0 બનશે. પહેલી વખતે વેગ શૂન્ય હશે, આ વખતે વેગ નેગેટિવ હશે, માઈનસ 1/4 મીટર પર સેકન્ડ. ઓકે, તો આ બે ન્યુમેરિકલ્સ છે, લખી લો.